જિંદગીમાં સારા લોકોની શોધ ન કરો, પોતે જ સારા બની જાઓ. શું ખબર તમને મળીને કદાચ કોઈની શોધ પૂરી થઈ જાય. સવાલ નંબર 1. શું મનુષ્યની જેમ ઝાડને પણ કેન્સર જેવી ખતરનાક બીમારી થાય છે? એનો જવાબ છે હા, ઝાડને પણ કેન્સર થાય છે. કેન્સર થયા પછી વૃક્ષ ઓછી માત્રામાં ઓક્સિજન આપે છે, જે દેખાવમાં એક સોજાવાળી ગાંઠ જેવી રચના હોય છે. સામાન્ય રીતે લાકડાવાળા છોડના દાંડી અને મૂળના પાયા પર બને છે. સવાલ નંબર 2. એવો કયો દેશ છે જેના ન્યૂઝપેપરથી છોડ ઉગાડી શકાય છે? એનો જવાબ છે જાપાનમાં ગ્રીન ન્યૂઝપેપર્સ નામના અખબારો બનાવવામાં આવે છે, જેમાં નાના બીજ નાખવામાં આવે છે અને જો તમે વાંચ્યા પછી તેને જમીનમાં દાટી દો છો તો તેમાંથી એક છોડ ઉગે છે. સવાલ નંબર 3. ચિપ્સના પેકેટ પર હવા કેમ ભરવામાં આવે છે? એનો જવાબ છે ચિપ્સના પેકેટમાં હવા ભરવાનું મુખ્ય કારણ ચિપ્સને તાજી અને ક્રિસ્પી રાખવાનું છે. આ પેકેટ નાઇટ્રોજન ગેસથી ભરેલું છે, જે એક નિષ્ક્રિય ગેસ છે અને ચિપ્સને ઓક્સિજનના સંપર્કમાં આવતા અટકાવે છે. ચિપ્સને બગડવા નથી દેતું. આ ઉપરાંત હવા ચિપ્સને એકબીજા સાથે અથડાતા અને તૂટતા અટકાવે છે. સવાલ નંબર 4. દુનિયામાં સૌથી વધુ ભૂકંપ કયા દેશમાં આવે છે? એનો જવાબ છે જાપાનમાં દરરોજ લગભગ 4 ભૂકંપ આવે છે અને દર વર્ષે સરેરાશ 1500 ભૂકંપ આવે છે. આમ છતાં જાપાન વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. સવાલ નંબર 5. કઈ જગ્યાએ ટચ કરવાથી સેકન્ડમાં તૈયાર થઈ જાય છે? એનો જવાબ છે નીચેના ભાગમાં તળાને, કમરને.